પર શાહના માધ્યમથી એવું કહેવું હતું કે જો મા બાપ તરીકે એની પ્રેરણા મળે, મા બાપ તરીકે એને તમે ટીકા નહીં કરતા, એનો તમે ટેકો બનો ને, તો બાળક ગમે એવું ભગવાને આપણને આપ્યું હોય પણ એ બાળકને વિશ્વ આપણે આંગળી પકડીને દેખાડી શકીએ. આ ખાસ કરીને મમ્મી તરીકે કે પપ્પા તરીકે એને નક્કી કરો તમે કે ભાઈ મારું બાળક ગમે એવું છે, ઈશ્વરે મને આપ્યું છે ને, હવે મારે એને વિશ્વ સુધી પહોંચાડવાની જવાબદારી મારી છે. એ બાળક પહોંચે, એ બાળક દુનિયા જોવે, કારણ કે એ બાળકને હું આંગળી પકડીને લઈ જાઉં ને એ દુનિયા અલગ દેખાય, પણ મા બાપ તરીકે તમે આંગળી પકડીને લઈ જાઓ ને તો એ શેરીઓ અને એ દુનિયા છે ને એને અલગ દેખાય. બીજી વાત મારે તમને કરવી છે દીકરીઓની. નાગરત્ના કરીને તામિલનાડુની એક આ દીકરી પોતાના મમ્મી છે ને ભીખ માંગવાનું, ભિખારણનું કામ કરે. એમના પપ્પા આખો દિવસ દારૂ પીવાનું કામ કરે, એના મમ્મી ભીખ માંગીને જેટલા પૈસા આવે એમાંથી એના પપ્પા દારૂ પીને ઉડાડી દે. ગુજરાતમાં તો દારૂબંધી એટલે અહીં વાત ન થાય, પણ તામિલનાડુની વાત કરું છું, બરાબર ધ્યાને આપજો. આ કે દીકરી સવારથી લઈને સાંજ સુધીમાં એના મમ્મીની સાથે ક્યારેક શનિવાર રવિવાર હોય તો ભીખ મંગાવવા જાય, સોમવારથી શુક્રવારે ગવર્મેન્ટ સ્કૂલની અંદર ભણે, નહીં એને કોઈ છત, નહીં કોઈ મકાન, નહીં કોઈ વ્યવસ્થા, માત્ર 1 કે 2 જોડી કપડાં. આ બધાની વચ્ચે, આટલી ગરીબાઈની વચ્ચે એના મમ્મીને ભીખ મંગાવે. ધોરણ 10મું નજીક છે, સમજજો, ધોરણ 10મું એની હવે નજીક છે, અને બસ 2-5 મહિનાનું એ અંતર છે. દીકરી ભણવામાં ખૂબ હોશિયાર. એના બાળમિત્રો જે હોય ને એની પાસેથી એની બુક્સ લે, રાત્રે એના બાળમિત્રો સૂતા હોય ને પોતે એ બુક્સમાંથી વાંચે, લખે. અને ઘરની અંદર દીવાના અજવાળે આપણા બાપ દાદા હોય ને પાછળ બેઠેલા પિતાશ્રીઓ છે ને એને વાંચ્યું છે, એને પૂછો. તમારી મારી પાસે લાઇટની સગવડતા છે, તમારી મારી પાસે એક સરસ મજાનો એક ઘરની અંદર ખૂણો છે, પણ એને તો ઓલી ગમાણ હોય ને ઘરની અંદર, તમે ઓળખો છો ને ગમાણને જોઈ છે ને. અમુક વાતો કરવા માટે મને અહીંયા વાંધો નહીં આવે, કારણ કે ગમાણ કોને કહેવાય ને તમને ખબર છે. એ ગમાણની અંદર બેઠા બેઠા કે બપોરે 2 કલાકની જે રિસેસ આવતી હોય ને, તો એની અંદર એ તે કેટલા રોટલા ઘડવા માટે, ભાત દેવા માટે તે અહીંયા એના જીવનની અંદર જીવ્યા છે. આ નાગરત્ના રાત્રે ઓલી સ્ટ્રીટ લાઇટ હોય ને, રાત્રે સ્ટ્રીટ લાઇટ થાય ને એની અંદર પોતે વાંચે, સવારથી સાંજ સુધીમાં ભણે, બપોર પછીની વહેલી સવારે એના મમ્મીની સાથે ભીખ મંગાવે. એટલે સ્ટ્રોબેરી કોને કહેવાય, મેંગો કોને કહેવાય, એવા બધા ફળ ફ્રૂટ તો એના પેટની યારે ક્યારેય ભેગા જ નહોતા થયા. તમને મને જેટલી પણ સગવડતાઓ મળી છે આની 1% સગવડતા નાગરત્નાના જીવનમાં ક્યારેય નહોતી. એના મમ્મીને એવું પૂછે કે મમ્મી મારી જિંદગી તમારી જેમ આવી રીતે જ કાઢવાની છે? એટલે એના મમ્મી બહુ મજાની વાત કરે કે બેટા નહીં, તારા પપ્પા હવે એનું જે જીવન પૂરું કરવાનું તું એ કરી દીધું, મારું જીવન હવે કંઈક આવું છે. પણ અમે ભણી ન શક્યા, પણ શિક્ષણ એક એવું હથિયાર છે કે જો તું બેટા ભણે ને તો કોઈ વ્યક્તિ તને એવું નથી પૂછવાની કે તું કઈ જ્ઞાતિમાંથી આવે છે, કઈ જાતિમાંથી આવે છે, તારો ધર્મ કયો છે, તારો સંપ્રદાય કયો છે, કાંઈ નહીં. તું કલેક્ટર બની જઈશ ને તો આખી દુનિયા તને સલામ કરવા માટે આવશે. તું આઈએસ કે આઈપીએસ ઓફિસર બની જઈશ, કે તું કોઈ પોલીસની અંદર સારી એવી ઓફિસર બની જઈશ, કે સારા એવા લેવલના તમે શિક્ષકો બની જશો ને તો કોઈ વ્યક્તિ તમને પૂછવા નહીં આવે. પણ બેટા ભણવું ને એ બહુ મહત્વનું છે. તારે જો આ ગરીબાઈમાંથી બહાર નીકળવું હોય ને તો દીકરી તરીકે જો તું ભણીશ ને તો તારું નામ છે ને તું ઊભું કરી શકીશ. અને આ વાત એને લાગી જાય. 4-5 મહિનાનું ધોરણ 10ની આડા કેટલા મહિના બાકી છે? 4-5 મહિના બાકી છે, અને એ તનતોડ મહેનત કરે અને ધોરણ 10ની અંદર તમિલનાડુ રાજ્ય પ્રથમ. આજ સુધીમાં 98%ની સાથે કોઈ વ્યક્તિ નહોતું આવ્યું, આ નાગરત્ના આવી. ઠંડી ચડી ને ભાઈ, આ શિયાળાની ઠંડી નથી. માએ ખાલી એટલું કીધું બાળકને બેટા ભણવા સિવાય ઉદ્ધાર નથી, તારે ભણવું તો પડશે જ. શિક્ષકના છોકરાને 1લો નંબર આવતો હોય તો એને મતલબ એવો ન હોય કે સ્ટાફ ઓળખીતો હોય અને એને 10માંથી 10 ને 100માંથી 100 આપી દે. પ્રતિભાશાળી વ્યક્તિત્વ કે જેને દ્રૌપદીના મુર્મુજીના હાથેથી એક સન્માન લીધું. તમે જો ન્યૂઝપેપર કે ટીવી ચેનલ જોયું હોય ને તો તમને ખબર હશે, એના હાથ નથી. રાજસ્થાનના એ શીતલ દેવી. અને આર્ચરીની અંદર પોતાના પગથી નિશાન સાધે અને પેલું જે 1 નંબર ને 10 નંબરને લખ્યા હોય અહીંથી નિશાન મારે ને 1 નંબર ઉપર તે બરાબરનું લાગે, અને આર્ચરીની રમત કહેવાય. અને એની અંદર પોતાના પગથી એ નિશાન સાધે સાહેબ, જેના હાથ નથી. અર્જુન એવોર્ડ એને મળે છે, છતાં એ પોતાના હાથથી અર્જુન એવોર્ડ લઈ નથી શકતા. આવા શીતલ દેવી કે જે પોતાના પગથી એ નિશાન સાધે છે અને સિલ્વર મેડલ અને પેરા ઓલિમ્પિકની અંદર કેટલા બધા મેડલ આ ભારત વર્ષને અપાવે છે. સાહેબ તમારે મારે આંગણે આવા સંતાનો છે કે જેના હાથ છે, પગ છે, મગજ છે, અને તમારા મારા માધ્યમ થકી આવે શાળાનું પટાંગણ છે કે એના જીવનની અંદર કોઈ પણ જાતનું રીતે એને આગળ વધવું હોય ને તો કોઈ એને રોકી શકે એવું નથી. અને બીજી મહત્વની એક તમને મારે અહીંયા શાળાના સંચાલકોનો આગ્રહ છે ને એટલે મારે બીજી એક તમને વાત કહેવી છે. એક એવી દીકરી ખૂબ તોફાની, તમે તો હું તોફાન કર્યા છે ભાઈ, એ દીકરી એવા તોફાન કર્યા છે એના જીવનની અંદર
કારણ કે મેં તમને કહ્યું એમ કે બાળક હોય ને એટલે બાલ્યાવસ્થા જ એક એવી છે કે જ્યારે તમે હસ્તીથી તોફાન કરી શકો, કોઈ પણ જાતના બંધન તમને ન હોય. તોફાન તમને કોઈ ખીજાય એટલે 2 મિનિટ સાંભળીને પાછા હતા ઈ ને ઈ. બાળક તોફાન કરે ને તો એને વઢવાનું, પણ એને તોફાની કરવા દેવાનું, કારણ કે એનું બાળપણ છીનવી લેવાનો ને મા બાપ તરીકે આપણો ક્યારેય હક નથી. બિંદાસ એને તોફાન કરવા દેવાનું. એ જ્યારે સમજશે ને કે જાહેરમાં આવો મારાથી ન કરાય, એ ત્યારે ઓટોમેટિક બંધ થઈ જાય. અને તમે ઘરને આંગણે એક તપેલીમાં મગ પલાળો તો તમને ખબર છે બધાય મગ એક હારે પલળી જાય ભાઈ. અમુક 2-5 કવડું રહે ને એને તમારે બીજી 5 કલાક આપવી પડે પલળવા માટે. સેમ આપણું સંતાન એવું છે. તમને એમ થાય કે 10 વર્ષની થઈ ગયા, અમે 10 વર્ષના હતા ત્યારે અમે દાળિયાને ભાત દઈ આવતા રોટલા ઘડીને, પણ એ સમયગાળો તમારો હતો. આ થોડોક આજના સ્માર્ટ યુગની અંદર, આ એઆઈનું યુગની અંદર એનામાં થોડીક એ સમજણ ઓછી, હજી બાળપણ વૃત્તિ એનામાં છે. એક એવી દીકરી કે 4થું ભણતી હતી ને એટલે એને પપ્પાએ નક્કી કર્યું કે ગામડાની અંદર જો હું એને ભણાવીશ ને તો આ પાછળ રહી જાય, અને આના તોફાન એટલે સખત તોફાન, મા બાપની પાસે રહે ને તો વધારે તોફાની બનશે. એટલે એને કોઈ એવી પારકી માં ગોતું કે એનું કાન આમ પકડીને એને ટોકે, એને રોકે. એટલે 4થું ધોરણ ભણતા હતા ને એટલે એના પપ્પા એથી ત્યાંથી એના ગામડામાંથી શહેરની અંદર ભણવા માટે મૂકે. ત્યાં બેન ભણ્યા, એટલા બધા તોફાન આખી સોસાયટી માથે લે. આખી સોસાયટીની ફરિયાદો રોજ સાંજે એના જેના ઘરે રહે ને એના સાંજે રોજ આવે કે ભાઈ અમારી ડોરબેલ વગાડી જાય છે. નીચે પેલી સ્વિચ દોય ને ડોરબેલની, એટલે ઉપર 3જા માસી ને 3જા માળવાળા કાંતા માસી રહેતા હોય ને એને એવું હોય કે દૂધવાળો આવ્યો એટલે કાંતા માસી નીચે આવે, પણ ત્યાં નીચે ડોરબેલ વગાડી બેન તો વયા ગયા હોય. કારણ કે તમે ડોરબેલની સ્વિચ એના માટે એટલા માટે નવીન લાગતી હતી. આપણે ગામડામાંથી ક્યાંય જાય ને તો હાઈ રાઇઝ ઓલી બિલ્ડિંગ જોઈને તો આપણે એમ થાય કે હા આવડી મોટી બિલ્ડિંગ હશે, આ કેમ ચડતા હશે, આ લિફ્ટ કે અટકાઈ જતી હશે, કેટલા બધા ક્વેશ્ચન થાય ને આપણે. કારણ કે આપણે આ વાતાવરણમાંથી રહ્યા છે. તમે જોયું ડોરબેલની સ્વિચ જોઈ, તમે પંખાની લાઇટની સ્વિચ ચાલુ કરો ને તો ચાલુ થાય, બંધ કરો ને તો બંધ થાય, પણ ડોરબેલની સ્વિચ કેવી હોય ખબર છે? બંધ જ અવસ્થામાં હોય. એને તમે આમાં વગાડો ને તો એમાં હલે ને પાછી બંધ ને બંધ થઈ જાય. એટલે એ દીકરીને નવાઈ લાગે ભાઈ આ ડોરબેલની સ્વિચ તોય તો ઉપર કાંતા માસી કેમ નીચે આવતા છે, હું એક સ્વિચ દબાવું તો, પણ એને ખબર નહોતી કે એને ડોરબેલની સ્વિચ કહેવાય. આટલી એની બાલ્યાવસ્થા, આવું એનું બાળપણ. આ બધાની વચ્ચે એટલી બધી તોફાની, પણ ભણવામાં 0, ડબ્બાન ડ, હાવ ડબ્બાન ડ. ધોરણ 10ની અંદર કેટલા માર્ક્સ આવે ખબર છે? પહેલી પરીક્ષામાં ગણિત, વિજ્ઞાન ને અંગ્રેજીની અંદર માંડ પાસ, અને થાય તો ગણિતમાં બાકી ડબલ 0, 50માંથી 2 લાડવા, લેશનમાં લાડવા ને બેનની ઘરે માંડવા એને જેવું. ધોરણ 10 નજીક હોય, ન્યાય પછા 3 મહિના બાકી છે. ડિસેમ્બર જાન્યુઆરીનો એ સમયગાળો અને માર્ચના એન્ડમાં પરીક્ષા હોય, અને એના પપ્પાને એવું કહે કે બેટા, અને દર વખતે જે પેલું પેપર આવ્યો હોય ને એમાં પપ્પાની મમ્મીની સિગ્નેચર કરીને લઈ જવાની હોય. બીજાના ઘરે રહીને ભણે, પણ એના પપ્પાને એવું કહે કે હવે તમે આવ્યા છો ને તો અલ્યો સહી કરી દો, 50માંથી આટલા માર્ક આવ્યા છે. જરી કે શરમ નહીં ભાઈ, 2 આવ્યા તો 2 આવ્યા, 5 આવ્યા તો 5 આવ્યા, 50માંથી 00 આવ્યા, 00 આવ્યા. એટલે એના પપ્પા સિગ્નેચર કે પાડ તાલી, હું એક વખત ભણતો હતો ને ત્યારે મારે 2 લાડવા આવ્યા, તારે આવ્યા. સમજો ફેર કેટલો છે. આપણું સંતાનને 3જો નંબર આવે છે એટલે તરત કાન ખેંચીને 3જો નંબર આવ્યો એનો આનંદ નથી ને, એની કરતાં તમને દુઃખી થાય છે કે પેલો બીજો કેમ ન આવ્યો. પણ મા બાપ તરીકે કેળવણીમાં આટલી ફેરફાર કે પપ્પાએ કીધું કે મારે તાલી, મારે હું એક વખત ભણતો હતો ને ત્યારે મારે 50 આવ્યા હતા, આવ્યા નહોતા, પણ એ 50નું દુઃખ એ બાળકને લાગે નહીં ને એટલા માટે એના પપ્પાએ વાળવાની કોશિશ કરી. દીકરીએ તાલી પાડી. પછી કે બેટા તને એવું લાગે છે કે 50માંથી 00 આવ્યા એ બરોબર છે? નહીં પપ્પા, જરી કે બરોબર નથી. બેટા તકલીફ ક્યાં થાય છે? ગવર્મેન્ટ સ્કૂલ છે અને તમે 1 વર્ષ વહેલા બેસાડી દીધી છે. બધાય મારા કરતાં જેટલા પણ મારા ક્લાસમાં બધા બાળકો છે ને બધા મારા કરતાં 1 વર્ષ મોટા છે. ગણિતના સાહેબ કે પહેલી 2 બેન્ચીસ બેઠા હોય ને એની ઉપર ધ્યાન દે, પાછળ તો ઊંઘતા હોય તો ઊંઘારે. એટલે આખું વર્ષ મેં ઊંઘવાનું કામ કર્યું છે પપ્પા. ગણિત આવે ને ઊંઘ આવે, વિજ્ઞાન આવે ને ઊંઘ આવે, સમાજ વિદ્યા આવે ને ઊંઘ આવે. એટલે પછી હવે શું કરવું જોઈએ? એટલે પપ્પા ખાલી એટલું કહે છે કે બેટા તું ઈચ્છતી હોય ને આખી દુનિયાને તારે મુઠ્ઠીમાં કરવી, કર લો દુનિયા મુઠ્ઠીમાં. આખી દુનિયા સુધી તો તારે પહોંચવું હોય ને તો ભણવું પડશે. તને એમ થાય કે આપણે નથી પહોંચવું, આપણે આયા ને આયા જ રહેવું છે, મોજ મસ્તીને આનંદ જ કરવો છે, અને સવારમાં ઉઠીને આપણે આપણી જાહેર વાઢવાક, મકાઈ વાઢવાક, બાજરો ને ખડું લેવા જ જવું છે, કાંઈ વાંધો નહીં, તો તારે ન ભણાય. અને એ સમયગાળાની અંદર એ દીકરીને લાગે કે એવી કાળી ખેત મજૂરી સવારથી લઈને સાંજ સુધીમાં કરવી, અને સવારથી સાંજ સુધીમાં આટલી મહેનત કરીને કોકના ઘરના પાણી પીને, કોકના ઘરના રોટલા ખાઈને 300 રૂપિયા દાડી જવું એની કરતાં બેટર છે કે ચાલું પાસ થઈ જાય એટલું ભણી શકીએ કે નહીં. અને એ દીકરી એ પરીક્ષા આપે, પરીક્ષાનું રિઝલ્ટ આવે 55.54% આવે. કેટલા? 10મા ધોરણની અંદર
કેટલા આવે? 55.54. કોઈ અહીંયા બેઠું છે કે 55.54% આવ્યા હોય ને અંદરથી એ તારે કેરીનો રસ ને મોજ મસ્તી ને આનંદ ને આમાં આખા એના પરિવારે ભેગો થઈને તું પાસ થઈ ગઈ ને એનો આનંદ વ્યક્ત કર્યો હોય? આપણે નથી કરતા. હું કામે 80 આવ્યા હોય તો એમ કે રમીલા માસીની છોકરીને 85 આવ્યા. તારા ક્લાસમાં ભણતી દીત શિક્ષક ભણાવતા હતા, તમે એ જ બસમાં જાઓ છો હારે, છતાંય આવું કેમ? મેં તમને હમણાં કીધું ને એમ જેમ એક બગીચામાં એક જ છોડ હોય ને છતાં એના ફૂલને આવતા આગળ પાછળ થાય. એક ચણા તમે એક બાઉલમાં હારે પલાળો ને છતાંય ચણા બધા એક હારે નથી પલાળતા, અમુકને સમય જોઈએ. પણ આ ધોરણ 10ની અંદર આટલું રિઝલ્ટ આવ્યું એટલે પપ્પાએ એવું કીધું કે હવે આપણે શહેરની હવા ખાવી નથી, આવી જાઓ તમે પાછા. એક હોસ્ટેલની અંદર એડમિશન લીધું. હોસ્ટેલની અંદર પપ્પાએ એવું કીધું કે તમારે રાખવાનું છે કોમર્સ, સાયન્સમાં કંઈ એડમિશનના 55% કોઈ આપે નહીં. વાત એ થઈ કે જે સ્કૂલવાળા હતા ને એને ના પાડી દીધી કે આવા ડબ્બા ડને અમારે ભેગા કરીને શું કરવું, અમારે રિઝલ્ટ બગાડવું, અમે અહીંયા એડમિશન આપીએ નહીં. અને અહીંયા એડમિશન લેવું હોય ને તો આરામથી તમે ડિસ્ટિંક્શન લાવી શકો ને 65, 70 કે 70થી વધારે ટકા, તો અહીંયા આવવાનું, નકર અહીંયા આવવાનું નહીં. અમે અમારા વર્ષના અંતે કેટલા બધા તેજસ્વી તારલા હોય એનું સન્માન કરતા હોય ને તમારે જેવા ડબ્બા ડે ભેગા કરીને અમારે કંઈ અમારું રિઝલ્ટ બોળી કાઢવું છે? દીકરી 11મું ને 12મું એક હોસ્ટેલની અંદર, સામાન્ય હોસ્ટેલ કે રોજ બપોરે બટેકાનું શાક આવે, અડધા કાચા ભાત આવે, અડધી કાચી રોટલી આવે અને સંભારો તો ચડ્યો જ ન હોય અને ખાટી બડબા જેવી છાશ આવી. આની અંદર જ્યારે 2 વર્ષ પસાર કરે ને પરિવારથી અલગ, તેથી સમજાય કે આપણી પાસે ટકાવારી હોત ને તો રેવાય સારું મળત ને ખાવાય સારું મળત. પણ અત્યારે આપણી પાસે કાંઈ નથી. કંઈ વાંધો નહીં, 12મા ધોરણની અંદર ટકાવારી આવે, 12મા ધોરણની કોમર્સની અંદર પોતે 70%ની સાથે પાસ થાય, એ કોલેજની અંદર એડમિશન લે, જે સ્કૂલવાળા એને ના પાડી હોય ત્યાં કોલેજની અંદર એડમિશન લે. અને એને ખબર પડે કે વર્ષના અંતે સેમેસ્ટરની અંદર જો તમે કોઈ એક સબ્જેક્ટની અંદર રેન્ક કરાવો છો ને તો એ સ્કૂલવાળા એના તરફથી 20 ગ્રામ ચાંદીનો સિક્કો તમને ગળામાં 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરી હોય ને ત્યારે મંચની અંદરથી સરસ રીતે પહેરાવે. આજ સુધીમાં ધોરણ 12મું પૂરું થયું ત્યાં સુધીમાં એકે એના નામનું ઇનામ નહોતું. એટલે છોકરીને એવું થયું કે હવે તો આપણે ભણી શકીએ છીએ અને હવે તો આપણી પાસે પ્રેરણા છે, આપણી આસપાસ વાતાવરણ એવું છે, આપણી કોઈ જવાબદારી નથી, આપણે ઉડવું છે, હાલો ઉડવાની કરો તૈયારી. એ છોકરી ભણે, પહેલું જ સેમેસ્ટર કે એની અંદર ક્લાસની અંદર એક વિષયની અંદર પહેલા નંબર ઉપર આવે એટલે પહેલો સિલ્વર મેડલ આવી જાય. પહેલા વર્ષના બીજું સેમેસ્ટર કે એની અંદર બીજો સિલ્વર મેડલ આવે. આમ બીબીએ પૂરું કરે ને તો એમાંથી 6 સેમેસ્ટર, એના 3 વર્ષ પૂરા થાય એટલે 6 સિલ્વર મેડલ લઈ આવે. બીબીએ પૂરું થાય પછી એમબીએની વારો આવે અને એમબીએની અંદર વર્ષના અંતે એક સિલ્વર મેડલ આવે. એટલે એ છોકરી ત્યાં 5 વર્ષ ભણી ને તો 5 વર્ષની અંદર એની પાસે 7થી વધારે સિલ્વર મેડલ છે. રમતગમત ક્ષેત્ર તો કે વોલીબોલની અંદર એ પ્રથમ હોય, બોલવાનું તો કે એમાં પ્રથમ હોય, વાર્તા લેખનમાં તો કે એમાંય પ્રથમ હોય. એના સિવાય એના ભણવાના વિષયમાં તો કે 7 વિષય હોય ને એમાંથી એકાદો વિષય એવો કે નક્કી કરી નાખ્યું છે આપણે સિલ્વર મેડલ લેવાનું જ છે ક્લાસમાં, એટલે એમાં પ્રથમ હોય. અને જે સ્કૂલવાળા એને ના પાડી હતી એ એમબીએની અંદર કોલેજ 4th તરીકે આવે અને એના મમ્મી પપ્પાને સામેથી બોલાવીને એવું કે સારું થયું તમારી દીકરી અહીંયા હતી, અમે ટોપ 5ની અંદર એનો ફોટોગ્રાફ કે એનું નામ અમે છાપી શક્યા છીએ.